કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 12 માર્ચ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો જો ગમે તો એક લાઇક કરી દેજો. આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 12 માર્ચ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. હાલમાં જ નેપાળના સૌથી યુવા પ્રધાનમંત્રી કોણ બનશે? સાચો જવાબ છે બાલેન્દ્ર શાહ. બીજો પ્રશ્ન છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2026નો શુભંકર શું છે? સાચો જવાબ છે મોરવર. ત્રીજો પ્રશ્ન છે સે નો ટુ પ્રોક્સી સરપંચ અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? સાચો જવાબ છે પંચાયતી રાજ મંત્રાલય. ચોથો પ્રશ્ન છે યસ બેંકના નવા એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક થઈ છે? સાચો જવાબ છે વિનય મુરલીધર ટોનસે. પાંચમો પ્રશ્ન છે ભારતીય સેનાના ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક થશે? સાચો જવાબ છે ધીરજ શેઠ. છઠ્ઠો પ્રશ્ન છે વિશ્વ ગ્લુકોમા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 12 માર્ચ. સાતમો પ્રશ્ન છે 87 વર્ષની ઉંમરે અવસાન પામેલા હરમન કુલકે કોણ હતા? સાચો જવાબ છે ઇતિહાસકાર. આઠમો પ્રશ્ન છે સેનાગા 150 નામનો લાંબી રેન્જનો સ્વર્મ એટેક ડ્રોન કોને વિકસાવ્યો છે? સાચો જવાબ છે ન્યૂ સ્પેસ રિસર્ચ એન્ડ ટેકનોલોજી. નવમો પ્રશ્ન છે ભારતની પ્રથમ એમ્ફીબિયસ ટ્રેનનું નામ શું છે? સાચો જવાબ છે અવતાર. 10મો પ્રશ્ન છે કયા રાજ્યએ ઇન્ટરઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ લાગુ કરવામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? સાચો જવાબ છે ઉત્તરાખંડ. તો આ હતા 12 માર્ચ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. આ વિડીયો જો તમને ગમતો હોય અને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.